ઓફ એજ્યુકેશન તરફથી હું પૂર્વી કચ્છા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સ્કૂલ પર ફિઝિકલી આવતા ત્યારે આપણે લાસ્ટમાં એક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું, ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ, કે જે કેમેસ્ટ્રીનું ચેપ્ટર હતું. આઈ થિંક તમને લોકોને આઈડિયા હશે અને તમે લોકોએ ઈ ચેપ્ટરને પ્રોપર રીતે એક્ઝામમાં બી પ્રિપેર કર્યું હશે. ઓકે, તો આજે આપણે એક ન્યૂ ચેપ્ટર સાથે સ્ટાર્ટ કરીએ છીએ. ફિઝિક્સનું એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12, ધ્વનિ એટલે કે સાઉન્ડ. હવે ધ્વનિ નામ આવતા જ તમને લોકોને આઈડિયા આવી જશે કે ધ્વનિ એટલે શું. કદાચ ગુજરાતીમાં ધ્વનિ એટલે શું એ ખબર નહીં હોય ને, તો ઇંગ્લિશ નેમ છે સાઉન્ડ. હવે સાઉન્ડ વર્ડ છે આપણા રોજિંદા જીવનમાં ગમે ત્યાં ઉપયોગી થાય જ છે. અને તમે લોકોએ આ વર્ડ ક્યાંક ક્યાંક તો સાંભળ્યો જ હશે. આપણે ઘરે કંઈક સાઉન્ડ સિસ્ટમ લેવી છે, મારા મોબાઈલમાં પ્રોપર સાઉન્ડ આવતો નથી અથવા તો ડોલ્બી સિસ્ટમ નથી, તમે બધાય આ વર્ડથી પરિચિત જ હશો. અને તમે લોકો જો ધ્યાનથી જોશો તો તમારા સાયન્સના જે ચેપ્ટર્સ છે એ બધાય તમારી રોજિંદી લાઈફ સાથે કનેક્ટેડ ચેપ્ટર છે. એટલે તમે એમના સિદ્ધાંતોને, એમના ઉદાહરણોને વધારે સારી રીતે સમજી શકો. રાઈટ? ઓકે, તો ચલો આજે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે આ ચેપ્ટરમાંથી બે નાના પોઈન્ટ આપણે સમજવાના છે. કયા કયા? ધ્વનિ એટલે શું અને તે કઈ રીતે ઉત્પન્ન થાય છે. હવે તમને એ તો ખબર હશે કે ધ્વનિ એટલે શું, સાઉન્ડ એટલે શું. તો પેલું જ અવાજ. હું અત્યારે જે બોલું છું અને તમે વિડિયો લેક્ચરના માધ્યમથી મારો રેકોર્ડ કરેલો અવાજ ઘરે સાંભળો છો, તો એને કહેવાય ધ્વનિ એટલે કે અવાજ. પણ ધ્વનિ એટલે આપણે એને સાયન્ટિફિક લેંગ્વેજમાં કહેવું હોય તો, અથવા તો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. રાઈટ? તો સૌથી પહેલો નવનીતમાં તમારો ક્વેશ્ચન તમે જોશો તો એ જ હશે કે ધ્વનિ એટલે શું અને તે કેવી રીતે ઉદ્ભવે છે અથવા તો ઉત્પન્ન થાય છે. જો શક્ય હોય તો વિડિયો લેક્ચર જોતા એક નવનીત પાસે રાખજો, કારણ કે આપણે બધા જ ક્યાંક શબ્દો તમે નવનીતમાંથી પણ જોઈ શકો છો. મે અહીંયા બધા શોર્ટ પોઈન્ટ બોર્ડમાં લખેલા જ છે, પણ તોય છતાં તમે વ્યવસ્થિત છે નવનીતમાંથી જોઈ શકશો અને વાંચી શકશો કે મેડમ શું સમજાવે છે. રાઈટ? ઓકે, તો જુઓ, સૌથી પહેલા ધ્વનિ, સાઉન્ડ. હવે મેં એવું કીધું કે રોજિંદા જીવનમાં ક્યાંક ઉપયોગી છે. ધ્વનિ એટલે એનો શાબ્દિક ભાષામાં, તમારે પ્યોર કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એનો અર્થ થાય છે અવાજ. રાઈટ? હવે તમે લોકો જુઓ કે એના એક્ઝામ્પલ્સ ક્યાં હોય. સૌથી નોર્મલ પહેલું એક્ઝામ્પલ મેં તમને કીધું, હું અહીંયાથી બોલું છું, તમે મારો અવાજ છે વિડિયો લેક્ચરમાં વિડિયો થ્રુ સાંભળી શકો છો. બીજું, રસ્તા ઉપર જે વાહનો આવતા જતા હોય એનો અવાજ તમે રોજબરોજ સાંભળો છો. પછી તો કે પંખીઓનો કલરવ. જો એની સવારે મેબી અત્યારે ઠંડી છે અને કોઈ એના શરીરનું બહુ વધારે ધ્યાન રાખતું હોય, કસરત કરવા જતું હોય તો ખબર પડે. અને તમે જોતા હોય તો ખબર છે, આપણે આમાં કસરત કરીએ તો તમારા હાડકામાંથી કટક કટક એવો અવાજ આવશે. તો ઈ હાડકાનો અવાજ છે. અને સાથે સાથે જો તમે ધ્યાનથી સાંભળશો તો ઝીણા પંખીઓનો તમને અવાજ, એનો કલરવ સંભળાશે. તો આ બધા ઉદાહરણો કેવા છે? તો કે અવાજના છે, કે જે મારા કરતા વધારે તમને ખબર હશે કે અવાજ એટલે શું. ઓકે, હવે પહેલો જ ક્વેશ્ચન છે, ધ્વનિ એટલે શું. કારણ કે આપણે ચેપ્ટરનું હેડિંગ તો સમજવું પડે ને. આપણે આની પહેલાનું ચેપ્ટર એ ચાલુ કર્યું હતું તો પરમાણુનું બંધારણ. તો પરમાણુ એટલે શું, બંધારણ એટલે શું એ આપણે સમજ્યા. તો હવે આ ચેપ્ટરનું નામ છે ધ્વનિ. તો એનો મીનિંગ તમે બધા વ્યવસ્થિત રીતે જાણો છો કે અવાજ. પણ હજી વધારે એને સાયન્ટિફિક લેંગ્વેજમાં કહેવું હોય તો શું થાય? તો કે ધ્વનિ ઊર્જાનું એક સ્વરૂપ છે. ધ્વનિ શું છે? ઊર્જાનું એક સ્વરૂપ છે. હવે તમે ઘણી બધી ઊર્જાઓ વિશે અભ્યાસ કર્યો હશે, પણ સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે ઊર્જા એટલે શું. ઊર્જા એટલે થાય શક્તિ, એન્થાલ્પી. આપણે આવું પરમાણુના બંધારણમાં જોયું હતું અને તમે આગળના ફિઝિક્સના 10મા 11મા ચેપ્ટરમાં એ જોયું હશે
કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, પ્રકાશ ઉર્જા, ગુરુત્વીય ઉર્જા, રાઈટ? આવી બધી ઉર્જા જોઈ છે તમે લોકોએ, સાંભળી છે? પ્રકાશ ઉર્જા કદાચ તમે સાંભળ્યું હશે, પ્રકાશ વર્ષ, રાઈટ? તો ધ્વનિ શું છે, અવાજ શું છે? મારું અને તમારું નહીં, પણ કોનું સ્વરૂપ છે? તો કે ઉર્જાનું એક સ્વરૂપ છે, જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. જે આપણા કાનમાં શું કરશે? શ્રવણની એટલે કે સાંભળવાની સંવેદના. સંવેદના એટલે શું? તો કે આપણા કાનમાં સંભળાય છે. બધાને ખબર હશે, કોઈ નાક આંખથી સાંભળી શકે છે નહીં. આપણે અવાજ છે આપણા શરીરના કયા અંગ દ્વારા સાંભળી શકશું? તો કે કાન દ્વારા સાંભળી શકશું. હા, કોઈ લોકોમાં કાનમાં કંઈક પડદો ને ઈ કંઈક ખરાબ થઈ ગયું હોય કે એમાં કંઈક ખામી રહી ગઈ હોય, તો એ લોકો છે એ બહેરાશ અનુભવશે, એને કંઈ અવાજ સંભળાશે નહીં. પરંતુ નોર્મલી આપણે અવાજ છે એ કાન દ્વારા સાંભળી શકીએ. શ્રવણ એટલે શું થાય? તો કે સાંભળવું, અને સંવેદના એટલે જે ઝણઝણાતી થાય, જે ફીલિંગ આવે, તમને અવાજ સંભળાય છે એવી ખબર પડે, એને કહેવાય સંવેદના, રાઈટ? તો ધ્વનિ શું છે? તો કે ઉર્જાનું એક સ્વરૂપ છે, અને જે આપણા કાનમાં શું કરશે? તો કે શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે, રાઈટ? ઓકે. બીજો પોઈન્ટ, આપણે જ્યારે તાલી પાડીએ ત્યારે સ્નાયુ શક્તિનું રૂપાંતરણ ધ્વનિ ઉર્જામાં થાય છે. હવે તમને બધાને ખબર હશે કે ઉર્જાનું આ ઉર્જામાં, ધ્વનિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, યાંત્રિક ઉર્જામાં, તમે લોકોએ ફિઝિક્સના ચેપ્ટરમાં તમને સરે કરાવ્યું જ હશે કે બળ અને ગતિના નિયમો હોય તો એમાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, પછી રાસાયણિક ઉર્જામાં, પછી પવન ઉર્જામાં એવું કંઈક રૂપાંતરણ જોયું. હવે આપણે નોર્મલ તાલી પાડીએ, કેવી મેં ઝડપથી તાલી પાડી તો તમને એનો અવાજ સંભળાણો. તો જે અમારા હાથના સ્નાયુઓ છે એનું રૂપાંતરણ શેમાં થયું? તો કે ધ્વનિ ઉર્જામાં. હું મારા સ્નાયુની મદદથી તાલી પાડું છું અને તમને તરત જ અવાજ સંભળાય છે, એટલે કે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે સ્નાયુઓનું. તાળી પાડો છો એટલે સ્નાયુઓ ખેંચાય છે, સ્નાયુઓનો ઉપયોગ થાય છે, અને એ સ્નાયુ ઉર્જા એટલે એમાંથી જે ઉર્જા મળે છે એનું શેમાં રૂપાંતરણ થાય, શેમાં ટ્રાન્સફર થાય છે? તો કે ધ્વનિ ઉર્જામાં. ઓકે. હવે સિમ્પલ જો આપણે ઝડપથી તાલી પાડીએ તો તમને મારો અવાજ છે એ સંભળાણો તાલીનો, પરંતુ આમ ધીમે ધીમે તાલી પાડીશ તો મારો અવાજ સંભળાણો નહીં. શું કામ? એને કારણ કે હું જો ઝડપથી આમ તાલી પાડું છું તો આ બે હાથ વચ્ચેના જે હવાના કણો છે ને ઈ દબાય છે, પણ હું અગર આમ ધીમે ધીમે આમ કરીશ તો નહીં થાય. હું કદાચ ભલે મારા હાથથી આમ એકદમ ફટાફટ ઝડપથી કરું તોય અવાજ ન થતો. શું કામ? એને કારણ કે આ બે હાથના જે હવાના કણો છે એ દબાતા નથી, પ્રેસ થતા નથી, રાઈટ? એટલે બીજો પોઈન્ટ છે, જ્યારે તાળી પાડીએ ને ત્યારે સ્નાયુ શક્તિનું રૂપાંતરણ શેમાં થાય? ધ્વનિ ઉર્જામાં થાય, રાઈટ? ઓકે. હવે આવું જ એક ઉદાહરણ હું તમને બીજું આપું, કદાચ તમને લોકોનો આઈડિયા આવી જશે તરત જ. હવે હું અહીંયાથી બોલું છું, અવાજ ઉત્પન્ન કરું છું તો તમે લોકો સાંભળી શકો છો ને. હું અગર આમ નામ તમારી સામે ઊભી હોય તો મારો અવાજ જ બહાર નીકળતો નથી, તો તમે સાંભળી શકશો નહીં. અગર હું ઈશારામાં કઈ વસ્તુ તમને સમજાવું કે સંભળાવવાની ટ્રાય કરું તો જોજો. મેં શું કર્યું? અવાજ આવ્યો તમને? નહીં, કારણ કે મેડમે અવાજ ઉત્પન્ન જ નથી કર્યો. અગર અવાજ હું મારા ગળામાંથી બહાર કાઢું જ નહીં તો તમે લોકો તો કે શ્રવણની પ્રક્રિયા કરી શકો નહીં. ઓકે, આ સમજાણું? હા. જો અવાજ નહીં આવે ને તો તમે લોકો પ્રોપર સાંભળી નહીં શકો અને મેડમની જે વસ્તુ છે ને સમજી નહીં શકો. એટલે કમ્યુનિકેશન માટે તો કે અવાજ છે, ધ્વનિ છે એ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે. હા, તમે ઈશારાથી કોઈને તમારી વાત સમજાવી શકો. હું અગર એવું કહું તમને તરત આઈડિયા આવશે કે મેડમ એવું
પૂછે છે કે તમને આ બોર્ડ પરની વસ્તુ છે એ સમજાઈ ગઈ છે, ડન છે, તો તમે વિધાઉટ અવાજ એ સમજી ગયા છો, એટલે ઈ એક વસ્તુ અલગ છે કે આપણે કોઈને ઈશારાથી સમજાવી શકીએ. પરંતુ નોર્મલી આપણે શું કરવું પડે, કમ્યુનિકેશન માટે અવાજ જોશે. જો અવાજ નહીં હોય તો સામેવાળા તમારી વસ્તુને સમજી નહીં શકે, સાંભળી નહીં શકે, તમે શું કહેવા માંગો છો એ નહીં ખબર પડે તો એ કોઈ બીજી વસ્તુમાં અપ્લાય નહીં કરી શકે, ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે. રાઈટ? ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ, ધ્વનિ કેવું તો કે ઉર્જાનું એક સ્વરૂપ છે અને જે આપણા કાનમાં તો કે શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે તાલી પાડીએ છીએ ત્યારે સ્નાયુ શક્તિનું શેમાં તો કે ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે, રૂપાંતરણ પામે છે. હવે તમને બધાને ક્વેશ્ચન હશે કે મેડમ આ તો તમે બધું કહી દીધું, હાલો અવાજ છે, ધ્વનિ છે, પણ હવે એ તો કહ્યું કે ધ્વનિ ઉત્પન્ન કેમ થાય, ધ્વનિ ઉદ્ભવવાનું કારણ શું, ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય? તો ધ્વનિ ઉત્પન્ન થવાનું કારણ છે કંપન. મારી સાથે એકવાર રિપીટ કરો, શું છે? કંપન. તો કંપન કદાચ આવડ તમે સાંભળો હશે ને, પ્યોર ગુજરાતી લેંગ્વેજમાં કહું ને તમને સમજાઈ જાય એવી ભાષામાં, તો કંપન એટલે શું થાય તો કે ધ્રુજવું, વાઇબ્રેશન થવું. આનું ઇંગ્લિશ વર્ડ છે કંપન એટલે શું થાય? વાઇબ્રેશન. હવે તમે લોકોએ મોબાઈલમાં ખબર છે ફોન સાયલેન્ટ કર્યો અથવા વાઇબ્રેટ મોડ ઉપર રાખ્યો હોય તો એવો કંઈક અવાજ તમને સંભળાશે, એટલે ધ્રુજશે. ધ્વનિ ઉત્પન્ન થવાનું કારણ છે કંપન. રાઈટ? તો તમારો નવનીતનો બીજો ક્વેશ્ચન છે, જો બે પ્રવૃત્તિને બાદ કરો તો. હવે પ્રવૃત્તિ આપણે આ જ સેશનમાં લાસ્ટમાં ટ્રાય કરશું કે આપણાથી થાય છે કે નહીં, બરાબર? કારણ કે એમાં ધ્વનિ ચીપિયાની વાત કરી છે, તો હું જોડાવી દઈશ. અગર આપણી પાસે ધ્વનિ ચીપિયો હશે તો આપણે બંને પ્રવૃત્તિઓ લેક્ચરના અંતમાં ટ્રાય કરશું. રાઈટ? ઓકે. હવે હતા ક્યાં આપણે? કંપનમાં. કંપન એટલે ધ્રુજવું, વાઇબ્રેટ થવું. પણ હવે એમ નહીં મેડમ, તમે વ્યવસ્થિત રીતે સમજાવો કંપન એટલે કેવી રીતે, સાયન્ટિફિક લેંગ્વેજમાં એને લખવું હોય તો આપણે ખાલી એટલું લખી લઈએ કંપન એટલે ધ્રુજવું, આપણને 1 માર્ક મળી જવાનું નહીં. પ્રોપર ડેફિનેશન છે કંપન એટલે કોઈ વસ્તુની વારંવાર આમ તેમ, આગળ પાછળ, ઉપર નીચે એની ગતિ, એને કહેવાય કંપન. જો કંપન એટલે શું તો કે કોઈ પણ વસ્તુની વારંવાર અને આમ તેમ કેવી રીતે આગળ પાછળ અને ઉપર નીચે થતી ગતિને શું કહેવાય? કંપન. આ પ્રોપર વ્યાખ્યા બધાને યાદ રહી, કંપન એટલે શું, તમારો બીજો ક્વેશ્ચન હશે. અને આપણે ધ્વનિ છે એ કેવી રીતે એક્ઝામ્પલ થ્રુ સમજાવી શકીએ. ફરીથી એકવાર, કંપન એટલે શું તો કે કંપન એટલે કોઈ વસ્તુની વારંવાર આમ તેમ, આગળ પાછળ તથા ઉપર નીચે થતી ગતિ. હવે આના માટે હું તમને એક્ટિવિટી એક કરાવું છું, તમે બધા મારી સાથે કરજો. ઓકે? તમારો હાથ છે અહીંયા એને કાન પાસે લઈ જાઓ અને જોર જોરથી આમ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે તમારા હાથને ગતિ કરાવો. વારંવાર એ થાય છે, ઝડપથી એ થાય છે અને ઉપર નીચે ગતિ થાય છે. તો તમે આવી રીતે કરશો તો તમને કંઈક કાનમાં અવાજ સંભળાશે. તો આપણે શું થયું તો કે કોઈ પણ વસ્તુ એટલે કે આ મારો હાથ, એને મેં શું કરાવ્યું તો કે વારંવાર આમ તેમ અને ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે ગતિ કરાવી. તમને હવા તો આવશે જ. તમે લોકો કરે ઉનાળામાં લાઈટ વહી ગઈ હોય તો આમ કર્યું, હા બહુ ગરમી થઈ ગઈ, રાઈટ? એટલે તમને હવા તો આવશે પણ તમને કંઈક નોર્મલ માઇનોર એવો અવાજ સંભળાશે. તો એને શું કહેવાશે? કંપન કહેવાશે, ધ્રુજવું. અને ઈ પ્રક્રિયા થાય તો તમને અવાજ સંભળાણો. તો ધ્વનિ ઉદ્ભવવાનું મુખ્ય કારણ, ધ્વનિ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું તો કે કંપન. બરાબર? ચલો, કંપન એટલે કોઈ વસ્તુની વારંવાર આમ તેમ, આગળ પાછળ કે ઉપર નીચે થતી ગતિ. હવે બીજું એક એક્ઝામ્પલ છે. હવે તમને એવું થશે ચાલો ધ્વનિ ઉત્પન્ન તો થઈ ગઈ, હું અહીંયાથી બોલું છું, મારા થ્રુ અવાજ તો ઉત્પન્ન થઈ ગયો,
પણ તમને સમજાય છે કેવી રીતે? તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નેક્સ્ટ સેશન એનો જ છે ધ્વનિનું પ્રસરણ, કે ધ્વનિ છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે વહન થાય છે. હવે અત્યારે હું આ એક રૂમમાં બોલું છું, બરાબર, અને તમને અવાજ સંભળાય છે, પણ કેવી રીતે? તો કે વિડિયો શૂટ, ઓડિયો રેકોર્ડ કરીને તમને હું ફોરવર્ડ કરું છું, સંભળાય છે. પરંતુ આ જ અવાજ જે હું અહીંયા બોલું છું તો એ નીચેના ક્લાસ સુધી સંભળાશે અથવા નીચે સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોર સુધી સંભળાશે નહીં. શું કામ? એને કારણ કે ત્યાં સુધી મારો અવાજ પહોંચતો જ નથી. તો ધ્વનિનું કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન છે એ કેવી રીતે થશે, કેટલા અંતર સુધીમાં, કેટલી રેન્જમાં મારો અવાજ સંભળાશે, તો એ પણ ઉપયોગી છે કે જે આપણે નેક્સ્ટ હજી ટોપિક આવશે, ધ્વનિનું પ્રસરણ, ધ્વનિનું ફેલાવું. રાઈટ? ઓકે, હાલો પાછા ક્યાં તૈયારી છે? કંપન એટલે શું? તો કે કોઈ પણ વસ્તુની કેવી રીતે ઝડપથી, વારંવાર, આમ તેમ, આગળ પાછળ અથવા ઉપર નીચે થતી ગતિ. એના માટે મેં તમને એક્ટિવિટી કરાવી કે તમને થોડો એવો અવાજ આવશે. કેમ આપણે પંખાનો અવાજ તમે સાંભળતા હોય કે ફૂલ સ્પીડથી જ્યારે ગતિ કરતો હોય ત્યારે આપણને પંખાનો અવાજ સંભળાતો હશે. રાઈટ? ઓકે, ત્રીજો પોઈન્ટ, મેઇન પોઈન્ટ છે. ધ્વનિ હંમેશા કંપિત વસ્તુઓ દ્વારા જ ઉદ્ભવી શકે છે. શું લખ્યું છે? ધ્વનિ હંમેશા, ઓલવેઝ, કંપિત વસ્તુઓ દ્વારા જ ઉદ્ભવી શકે છે. એટલે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિમાં હોય ને, મતલબ કે જ્યારે ઈ કંપન કરે છે, કાંઈ પણ પ્રક્રિયા કરે છે, ત્યારે જ એમાંથી અવાજ સંભળાશે. અત્યારે આ બોર્ડ છે એ સ્થિર છે, પંખા છે એ બંધ છે, સ્થિર છે, તો એમાંથી તમને અવાજ ક્યારેય નહીં સંભળાય. શું કામ? એને કારણ કે એ વસ્તુ ગતિ જ નથી કરતા, હલતા નથી, ધ્રુજતા નથી, બરાબર? અથવા તો આમ તેમ ઉપર નીચે અથવા વર્તુળાકાર ગતિએ નથી કરતા પંખાની જેમ. તો જ્યાં સુધી ધ્વનિ છે એ હંમેશા કંપિત વસ્તુઓ દ્વારા જ ઉદ્ભવી શકશે. જ્યારે વસ્તુ ધ્રુજશે નહીં, જ્યારે વસ્તુ કંપન નહીં કરે, ત્યાં સુધી એમાંથી અવાજ તમને સંભળાશે નહીં. બરાબર છે? ઓકે, આટલું પહેલા બધાને ક્લિયર થયું? ફરી એકવાર, સૌથી પહેલા મેડમે શું કીધું હતું? ધ્વનિ એટલે શું? તો કે ધ્વનિ એટલે અવાજ, સાઉન્ડ. બરાબર છે? જે રોજિંદા જીવનમાં મેં તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા. સૌથી જ પહેલું એક્ઝામ્પલ, હું બોલું છું, તમે સાંભળો છો, તો એ છે અવાજ. પછી રસ્તા ઉપર જે આપણે વાહનોનો અવાજ સાંભળી છીએ રોજે રોજ, તો એ. પછી શાકભાજી વાળા પાસે તમે માર્કેટમાં ગયા હોય તો શાકભાજી વાળા કહેતા હોય કે એનો અવાજ તો મને પ્રોપર નહીં આવડે, પણ તમે કદાચ એમનો અવાજ સાંભળ્યો હશે. પછી તો કે રોજ સવારે અગર જો શિયાળામાં કોઈ કસરત કરતા હોય તો તમને હાડકામાંથી જે કટક કટક અવાજ આવતો હોય એ સંભળાતો હશે. પંખીઓનો કલરવ સંભળાતો હશે, એને કહેવાય ધ્વનિ. અને બીજું કે ધ્વનિ છે જ્યાં સુધી હું અવાજ ઉત્પન્ન નહીં કરું ત્યાં સુધી તમને સંભળાશે નહીં. તો ધ્વનિ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે કંપન. કંપન એટલે શું થાય? તો કે ધ્રુજવું. રાઈટ? બટ કંપનની પ્રોપર વ્યાખ્યા આપણે આપી કે કંપન એટલે કોઈ પણ વસ્તુની વારંવાર, ઝડપથી, આમ તેમ, આગળ પાછળ કે ઉપર નીચે થવાની ગતિ. અને એક મેઇન પોઈન્ટ શું? કે ધ્વનિ છે હંમેશા કંપિત વસ્તુઓ દ્વારા જ ઉદ્ભવી શકશે. અગર કોઈ વસ્તુ સ્થિર હશે, એકદમ આમ સજ્જડ હશે, તો આપણે એમાંથી કોઈ પણ અવાજ છે ઉદ્ભવી શકશે નહીં. બરાબર? ઓકે, હવે અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે આપણને ધ્વનિ, અવાજના છે, કે આમાંથી આપણે અવાજ છે એ સાંભળી શકીએ છીએ. અત્યારે આ ખાલી 9 થી 10 એક્ઝામ્પલ છે, પણ આના સિવાય ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે આપણે એના ઉપરથી સાબિત કરી શકીએ કે હા, આમાંથી અવાજ નીકળે છે, આમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઓકે, પહેલો પોઈન્ટ જોઈએ. તાળી પાડીને હવાના બંધારણીય કણોને કંપિત કરીને, તો સૌથી પહેલા મેં એક્ઝામ્પલ તમને આપ્યું હતું
કે તાળી પાડીએ આપણે તો શું થશે તો કે બે હાથના વચ્ચે જે હવાના બંધારણીય કણો છે ઈ પ્રેસ થશે દબાશે એટલે શું થાય અવાજ ઉત્પન્ન થશે રાઈટ બીજું વાયોલિનમાં ધીમો પ્રહાર કરીને હવે વાયોલિન વગાડતા તમે બધાએ જોયું જ હશે રાઈટ તો એમાં શું કરે છે તો કે એની જે સળી હોય છે એનું જે દંડ હોય છે ઈ વાયોલિન સાથે પ્રહાર કરે છે અફાડવું એટલે શું ચલો 2 મિનિટ વિચારો જોઈએ અફાડવું એટલે શું ભટકાવવું અથડાવવું અફાડવું એટલે થાય અથડાવવું આપણે જે વાયોલિન સ્ટિક હોય એને આપણે અફાડીએ છીએ અથવા તો ઘર્ષણ કરાવીએ છીએ ત્યારે એમાંથી અવાજ ઉત્પન્ન થશે બાકી વાયોલિન સ્ટિક એમને હોય તો કાંઈ જ અવાજ નહીં થાય જ્યાં સુધી આપણે એ સ્ટિકને અફાડીને એટલે કે અથડાવીએ નહીં પ્રહાર નહીં કરીએ ત્યાં સુધી એમાંથી અવાજ ઉત્પન્ન થશે નહીં બરાબર ત્રીજું સિતારના તારને પકડીને કે ખેંચીને હવે જે આમાંથી કોઈ એવા સંગીત લવર હોય કે જેને બહુ વધારે ખબર પડતી હોય બધા સાધનો સંગીતના સૂર લય તાલ એના સાધનો વિશે તો તમને ખબર હશે કે સિતાર અથવા વીણા છે તો એમાં શું હોય તો કે તાર હોય ઈ તારને આપણે ખેંચીએ થોડા એના ખેંચીને હાવ કાઢીને નાખવાનો તો જોજો સિતારના તારને આપણે થોડા ખેંચીએ તો એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે જો આપણે એકદમ સિતાર પડ્યું હોય તો વીણા એકદમ પડી હોય તો એમાંથી કાંઈ જ અવાજ નહીં આવે હા વીણા તમે સરસ્વતી દેવીના હાથમાં જુઓ છો બરાબર તો એમાંથી જો કઈ તાર છે એને ખેંચશો નહીં એને પકડશો નહીં હા આપણને પ્રોપર આમ એવા તાલ લય સાથે ન આવડે પણ આપણે આમ થોડાક હલાવીએ તો અવાજ તો આવે છે પણ જ્યાં સુધી આપણે હલાવીએ નહીં તો જ્યાં સુધી આપણે એ તારને ખેંચીએ નહીં તો એમાંથી અવાજ ઉત્પન્ન થશે નહીં પછીનો પોઈન્ટ વાંસળીમાં હવા ફૂંકીને તો આપણને વાંસળી મુરડી એટલે તરત આપણો કાનુડો યાદ આવશે રાઈટ કે જ્યાં સુધી આપણે વાંસળીમાં હવા ન ફૂંકીએ ત્યાં સુધી એમાંથી અવાજ ઉત્પન્ન થશે નહીં આવો એમનો મહિલો અહીંયા વાંસળી રાખી દો અવાજ આવશે નહીં શું કામ નહીં આવે કારણ કે આપણે જ્યાં સુધી એમાં હવા બ્લો નહીં કરીએ હવા નહીં ભરીએ ત્યાં સુધી તો કે આપણે અવાજ આવશે નહીં ઓકે પછીનો પોઈન્ટ મનુષ્યના શરીરના અંદરના વાક તંતુને કંપન કરાવીને હવે જો તમને થોડો ઘણો આઈડિયા હશે તો તમે સ્ટાન્ડર્ડ 8 માં તમારે ધ્વનિ એવું ચેપ્ટર આવતું અને એમાં તમે આ વાક તંતુ વિશે થોડું ઘણું અભ્યાસ ભણી ગયા હશો કે આપણે વાક તંતુ આપણે જે સ્વર પેટી અહીંયા જો તમે હાથ રાખશો ને તો તમને એવું થશે કે અહીંયા કંઈક ધ્રુજે છે તો અહીંયા ગળાના ભાગમાં સ્વર પેટીમાં જે બે તંતુ આવેલા હોય એને કહેવાય વાક તંતુઓ કે જેના દ્વારા તમે અવાજ છે ઉત્પન્ન કરી શકો છો બોલી શકો છો હવે તમે એવા ઘણા બધા ચાઇલ્ડ જોયા હશે ડિસેબલ ચાઇલ્ડ કે જે બેરામૂંગા હશે જે સાંભળી નહીં શકતા હોય અને બોલી નહીં શકતા હોય તો એની પાસે આ વાક તંતુઓની ખામી હશે સ્વર પેટી નહીં હોય કે જેમાંથી આ અવાજ છે ઉત્પન્ન થાય છે તો ઈ પોઈન્ટ છે મનુષ્યના શરીરના અંદરના વાક તંતુઓને કંપન કરાવીને ઓકે આના પછીનો પોઈન્ટ જોઈએ પંખી પોતાની પાંખોને ફફડાવીને હવે તમે પંખીની પાંખોની જે આમ થતી હોય ફફડતી હોય તમે જોયું એમાં સ્પેશિયલી કબૂતરની પાંખ ઈ જ્યારે આમ ફફડાવતું હોય ને ત્યારે તમને અમુકને ન ગમે ઇરિટેશન થાય એમની જે પાંખોનો અવાજ આવે ને પણ અમુકને બહુ વધારે ગમતી હોય જે બર્ડ લવર હોય જેને પક્ષીઓથી પ્રેમ હોય એ લોકોને વધારે ખબર હશે કે પંખીઓની પાંખ છે જ્યારે ફફડે ત્યારે એમાંથી અવાજ થાય જો એમનું પંખી બેઠું હોય તો હા ઈ બોલે તો વાત અલગ છે કોયલ છે એનો અવાજ મીઠો હોય કોયલ બોલતી હોય આપણને બહુ ગમે પણ કબૂતર ઘૂ 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 કરતું હોય તો આપણને ન ગમે હા એ શાંતિથી બેઠું હોય ત્યારે એમાંથી અવાજ આવશે નહીં પણ જ્યારે ઉડશે એની પાંખો ફફડાવશે ત્યારે એમની પાંખોમાંથી અવાજ આવશે રાઈટ પછીનો ક્વેશ્ચન માખીની ઉડવાની વિશિષ્ટ રીતે
લીધે ઉદ્ભવતો ગણગણાટનો ધ્વનિ. તમે ગુણગુણ ગુણગુણ કરતા હોય ખબર ક્લાસમાં આવતા ને ત્યારે એકબીજાને આમ મારી મારી ગુણગુણ ગુણગુણ કરતા હોય. કોણ જાણે શું એવું બધું વાતું હશે. તો એવી જ રીતે માખી અથવા મચ્છર એનો તમે ગણગણાટ જોયો હશે. માંડ ઊંઘ આવતી હોય ત્યાં મચ્છર કાનમાં આવીને એવા ગુણગુણ કરે ને, રાઈટ? પછી આમ કરવા જાય તો આપણને આપણે ઝપડ લાગી જાય. હા, મારવાનું નથી, જોજો. એટલે માખીની ઉડવાની વિશિષ્ટ રીતને લીધે ઉદ્ભવતો જે ગણગણાટનો ધ્વનિ એમાંથી અવાજ ઉત્પન્ન થશે. આમ અત્યારે ખબર પડી કે આ બધા એક્ઝામ્પલ તો આપણી આસપાસ જ હતા, પણ આપણે કોઈ દિવસ આ એંગલથી વિચાર્યું જ નહીં. આપણને ખબર હોય આમાંથી અવાજ આવે છે, પણ અવાજ કેવી રીતે આવે છે ઈ કોઈ દિવસ આપણું ધ્યાન નહીં હોય, રાઈટ? ચલો, આના પછીનો પોઈન્ટ, વિવિધ વસ્તુને આંચકો આપીને કે ધ્રુજાવીને. તો આનું એક સરસ મજાનું એક્ઝામ્પલ તમે ફીલ કર્યું હશે. ભૂકંપ આવે ત્યારે, આંચકા આવે ત્યારે નાના મોટા, તો એમાંથી શું આવશે? અવાજ આવશે, રાઈટ? એટલે વિવિધ વસ્તુને આંચકો આપીને કે પછી ધ્રુજાવીને. હા, અત્યારે શિયાળો છે તો શિયાળામાં બધાને બહુ ઠંડી લાગતી હોય તો તમારો અવાજ તમે સાંભળજો છે, ધ્રુજતા છે આવું થતું હશે, રાઈટ? તો એ શું થયું? વિવિધ વસ્તુને આંચકો આપ્યો અથવા તો ધ્રુજાવ્યું ત્યારે એમાંથી શું આવ્યો? અવાજ આવ્યો, રાઈટ? છેલ્લો પોઈન્ટ, ખેંચેલું રબર બેન્ડ એને વચ્ચેથી ખેંચીને આપણે છોડી દઈએ એટલે રબર બેન્ડ શું કરશે? કંપન કરશે, ધ્રુજશે. તમે આ બધાએ નાના હશો અથવા અત્યારે તમારા ભાઈ બહેન સાથે આવી મસ્તી કરી હશે કે ઓલું રબર બેન્ડ ના આવે અને વચ્ચેથી ખેંચી જો આપણે હાથમાંથી મૂકી દઈએ તો કોઈ બીજાને લાગે, પણ આપણા હાથમાં પકડી રાખીએ તો આપણા હાથમાં લાગે, રાઈટ? આવું બધાએ કર્યું હશે. અથવા તો તમે ઓલું પિક્ચરમાં ગુલ્લર જોયું હશે. કયું પિક્ચર હતું એ? હમ આપકે હે કોણ? હા, એમાં સલમાન ખાન નથી મારતો વચ્ચેથી આમ રબર ખેંચીને ફૂલ મારે છે, તો શું થાય છે? અવાજ આવે છે. હા, એમાં પિક્ચરમાં એનો અવાજ ન આવતો પણ તમે જોજો, શાંતિથી એને સાંભળવાની ટ્રાય કરશો ને તો જ્યારે ખેંચશો અને પછી છોડશો ત્યારે અવાજ આવશે અને એ રબર ધ્રુજશે. હા, કોઈને બી ખબર હોય, કોઈ નાના હોય તો આપણે અહીંયા ફન સ્ટ્રીટ હતી ત્યારે એક મસ્તની એક્ટિવિટી હતી કે મોટા જે પાસો કે એવું હોય ને તો એને આમ તમે ખેંચી અને આમ છોડતા એટલે સામે બધા બોક્સ હોય ને પડી જતા, તો એ જે રબર છે ને ધ્રુજતું હશે. ઓકે, તો આ બધા છે એના એક્ઝામ્પલ. તો તમારી નવનીતમાં તમે જોશો પહેલો ક્વેશ્ચન ધ્વનિ એટલે શું ને તે કેવી રીતે ઉદ્ભવે છે, તો ઈ આપણે જોઈ લીધું. અને સેકન્ડ ક્વેશ્ચન છે કંપન એટલે શું અને ધ્વનિ કઈ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે, તો ધ્વનિ આટલી બધી રીતે ઉત્પન્ન થાય. અને આ તો સાવ નોર્મલ છે, હજી તો આના કરતા ઘણા બધા એક્ઝામ્પલ તમને યાદ હશે, રાઈટ? ચલો, ફરીથી એકવાર આ બે ક્વેશ્ચન રિવિઝન કરી લઈ ફટાફટ અને પછી આપણે પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. જો થઈ શકે તો હું તમને ધ્વનિ ચીપીઓ દેખાડીશ, રાઈટ? સોરી, બટ તમને લોકોને હા ધ્વનિ ચીપીઓ કદાચ ચીપીઓ આપણો નોર્મલ ઘરે હોય ને તો એને જોજો તમે આમ, અથવા તો સ્કેલ હોય ને સ્કેલ હશે ને આમ છોડજો એટલે આ શું થશે? થોડીક આમ ધ્રુજશે. અત્યારે હાથમાં છે ને એટલે ન થતી, પણ એને બેન્ચ ઉપર રાખીને કરીશું જો અવાજ તમને સંભળાવો. આ હું અત્યારે શું કરું છું ખબર છે? બેન્ચ ઉપર રાખીને એને હલાવું છું એટલે શું થાય છે? તો કે આ સ્કેલ ધ્રુજે છે. ફરી એકવાર, રાઈટ? એટલે આ શું થાય તો કે સ્કેલ ધ્રુજે છે. જો તમે સ્કેલથી કરશો તોય થશે. તમારા ઘરે ચીપીઓ હશે, આપણે મમ્મી પાપડ કે રોટલી શેકતા હોય ને એ જે ચીપીઓ હોય એમાં બે ભૂજા હોય, એનો એકને તમે આમ હલાવજો અથવા આંગળીથી કરજો એટલે શું થશે? એ ધ્રુજશે અને એમાંથી શું થશે? અવાજ ઉત્પન્ન થશે, રાઈટ? ચલો ફરી એકવાર ફટાફટ. ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે, તમારું મારું નહીં પણ કોનું? ઉર્જાનું સ્વરૂપ છે અને જે આપણા કાનમાં તો કે શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે સ્નાયુ શક્તિનું શેમાં? તો કે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ધ્વનિ ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે કંપન એટલે કે ધ્રુજવું, પણ એની પ્રોપર ડેફિનેશન
કંપન એટલે કોઈ વસ્તુની વારંવાર આમ તેમ આગળ પાછળ કે ઉપર નીચે થવાની ગતિ. ધ્વનિ છે એ હંમેશા કંપિત વસ્તુઓ દ્વારા જ ઉદ્ભવી શકે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આ બધા એમના એક્ઝામ્પલ. રાઈટ? ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે એક્ટિવિટી છે એ અત્યારે તો બહુ ટાઈમ થઈ ગયો, કદાચ તમને કંટાળો આવશે. હવે આપણે એક્ટિવિટી નેક્સ્ટ જે અમારો પાછો વિડિયો આવશે ત્યારે આપણે સ્ટાર્ટિંગમાં એક્ટિવિટી કરશું. રાઈટ? હવે અહીંયા સુધીના બધા પોઈન્ટ્સ છે એ તમારે તમારી રફ બુક ફેર બુકમાં પ્રોપર રીતે લખવાનું છે એઝ અ હોમવર્ક તમારું, અને પછી મને ગ્રુપમાં ફોરવર્ડ કરી દેજો. રાઈટ? ઓકે, ચલો તો અહીંયા સુધી રાખીએ. આવજો.